છેલ્લા 30 વર્ષથી સત્તાની બહાર રહેલા ગુજરાતના કોંગ્રેસના નેતાઓ પણ વાણીવિલાસ કરી રહ્યા છે. જાહેર જીવનની આદર્શ જે આચારસંહિતા છે ભૂલી રહ્યા છે. ગાંધીને સરદારના ગુજરાતની શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માન્ય મોદી સાહેબના નેતૃત્વની ભારતીય જનતા પાર્ટીની સરકારની દેન છે. વાણીવિલાસ કરતા નેતાઓ નેપાળવાડીની જે ચીમકી આપે છે એમને મારે કહેવું છે કે હમણાં જ બિહારવાડી થઈ છે. ગુજરાતમાં પણ બિહારવાડી ન થઈ જાય અને ખાતું ખોલાવવાની પણ મુશ્કેલી ન પડે એની ચિંતા કરવા માટે હું વિનંતી કરું છું. અને આવા અનાપ શનાપ નિવેદનોથી ગુજરાતની શાંતિ સલામતી દોડવાનો પ્રયાસ ના કરો એવી વિનંતી કરું છું. આપણે સાચું કીધું કે એક ગુજરાતી બોલતો થયો છે અને મતપેટીમાં જઈ અને એને છેલ્લા 30 વર્ષથી પોતાનો મત વ્યક્ત કર્યો છે અને 7 વાર તમને સત્તાથી દૂર રાખ્યા છે. એટલું જ નહીં, એક બસ ભરાય એટલા પણ તમારા ધારાસભ્યો ચૂંટાતા નથી એવી સ્થિતિ બની ગઈ છે. ત્યારે આવા પ્રકારના વાણીવિલાસથી અથવા આવા પ્રકારના નિવેદનોથી કમસે કમ તમે તો દૂર રહો. તમારા ભાઈ 73 વર્ષના ભરતસિંહભાઈ એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટી આયોજનબદ્ધ રીતે લોકોને સંપર્કમાં રાખી અને સતત ને સતત જીતી રહી છે. અને બીજી બાજુ તમે ગુજરાતમાં નેપાળવાદી કરવાની ધમકી આપી અને એની શાંતિ સલામતી દોડવાનો પ્રયાસ કરી રહ્યા છો. ગુજરાતીઓ જાગી ગયા છે, તમારી વાત સાંભળવાના નથી.